આવનારા 48 કલાક ખૂબ જ ભારે છે અને જે રીતે હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે, તમામ લોકોને સાવચેત રહેવાની જરૂર છે। તો 48 કલાક ખૂબ જ ભારે છે, અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે છે અને તમામ લોકોને સતર્ક રહેવા તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારા 48 કલાકની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે અતિભારે વરસાદ, તો તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે। ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ તરફથી આવનારા 48 કલાકની આગાહી છે। 19 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે, તો તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને અમદાવાદમાં પણ પડી શકે છે ધોધમાર વરસાદ। તો અમદાવાદમાં પણ અત્યાર બપોરથી વરસાદના ઝાપટા શરૂ થઈ ગયા છે અને આવનારા 48 કલાક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવી છે। તમામ દક્ષિણ ગુજરાત માટે ભારે છે। નદીઓમાં પૂરની શક્યતા છે। આહવાના વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે પૂરનું જોખમ રહ્યું છે। અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ 48 કલાકમાં અમદાવાદ, લાંભા તેમજ નારોલ, સરખેજ, બાવળા, સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે રીતની આગાહી છે, કેટલીક નદીઓમાં પૂરની શક્યતા છે। તો અંબાલાલ પટેલે જે રીતે જણાવ્યું છે તે રીતે તમામ અલગ અલગ વિસ્તારોમાં નદીઓમાં પણ પૂરની સ્થિતિ આવી શકે છે। તો દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા અંબાલાલ પટેલ ની જે આગાહી છે તેમાં કરવામાં આવી છે અને આ તમામ નદીઓમાં પૂર આવી શકે છે। તાપી, નર્મદા અને તમામ નદીઓમાં પૂરની સ્થિતિ છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ગમરોડી શકે છે, તો તમામ તાપી નદીમાં પણ પૂરની શક્યતા છે। સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરવામાં આવી છે। તો આગામી 48 કલાક ખૂબ જ ભારે છે સૌરાષ્ટ્ર પર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને લગભગ સુરત વગેરે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે, એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે।